investor or you want to give your pitch also? Both is okay. This is the preliminary round. We are giving the training to him. उसका फाइनल होगा 12 तारीख को, और उसके पहले उसको थोड़ा प्रैक्टिस हो जाए। तो निराली को लिए आपका कुछ क्वेश्चन है तो पहला में निराली, what's your exactly your background on why you first what's your exactly background? હું ફાર્માસિસ્ટ છું અને ગોલ્ડ મેડાલિસ્ટ છું. ડ્રગ્સમાં મારી માસ્ટરી છે અને પ્રોડક્ટ બિલ્ડિંગમાં મારી માસ્ટરી છે. નિરાલી, what's your husband doing? ઈ મોબાઈલ એસેસરીઝનો હોલસેલ બિઝનેસ કરે છે. So he can help you? Yes, he is already helping me in marketing and selling. So tell me about something about your product. ત્રણ ટાઈપના પ્રોડક્ટ છે: સેન્ડલવુડ હની ફેસ વોશ, ક્લિન્ઝિંગ મિલ્ક ફેસ વોશ અને ઓરેન્જ લેમન ગ્રાસ ફેસ વોશ. All three are face wash. All three are face wash. Okay. So when you start, first I think that I want to start. I registered my company at 2024 માં રજીસ્ટર કરી હતી અને મેં પ્રોડક્ટ લોન્ચ કરી હતી 2024 એન્ડમાં, એટલે 2024 માં જ લોન્ચ કરી હતી મેં પ્રોડક્ટ. અને મને પ્રોડક્ટ સેલ કરી અને ચાલુ કરી અને 6-8 મહિના થઈ ગયા છે આરામથી. ઓકે, ને તમારું વેચાણ જે છે એ વેચાણ કયા સિટીમાં થાય છે, કે તમે ઓનલાઈન જ વેચો છો કે કોઈ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે કે? અત્યારે મેડિકલ સ્ટોર જામનગરમાં બધી જગ્યાએ અવેલેબલ છે. મેડિકલ સ્ટોર્સ, પાર્લર્સ, સલૂન્સ, મોલ્સ અને ઓનલાઈન ફ્લિપકાર્ટ, મીશોમાં બી અવેલેબલ છે, જેમાંથી મને ઓર્ડર્સ આવે છે. મેઇનલી ઓર્ડર્સ જે છે એ મેં તમે ફોટો જોયો હશે, હું એક્ઝિબિશન્સ કરું છું. ઓકે. હા, તો એક્ઝિબિશન્સમાંથી સારા એવા કસ્ટમર્સ મને જનરેટ થાય છે, જે રિપીટ ઓર્ડર પણ આપે છે મને. ઓકે, તો ઘરેથી બધું સંભાળો કે યુ હેવ સેપરેટ ઓફિસ? યુ હેવ સેપરેટ ઓફિસ. ઓકે, પણ આમ અટેચ છે ઘરથી. it's no problem. This is okay. Can you give me what asking? She is asking how much money? Slide back. I am asking ask question and હજી next ask તમારે છે ને 15 લાખ for 10% equity. Okay. Go ahead. આગળ જાઓ. This is 15 લાખ રૂપિયા તો જે છે એ પૈસા તે કીધું બ્રાન્ડ બિલ્ડિંગમાં વાપરવા માંગો છો? હા, એમાં તમારે મતલબ સ્પેસિફિકેશન કે કઈ જગ્યાએ યુઝ કરીશ યુટિલાઇઝ. એક તો પ્રોડક્ટ બિલ્ડિંગ છે, જેમાં હું 9,37,000 યુટિલાઇઝ કરીશ, ઇન્વેસ્ટ કરીશ. પછી માર્કેટિંગમાં યુટિલાઇઝ કરીશ અને ટીમ બિલ્ડિંગમાં યુટિલાઇઝ કરીશ. ઓકે, પ્રેઝન્ટ ટર્નઓવર કેટલું છે તારું? અત્યારે મારે મેં છે ને 1,70,000 ઓલરેડી જનરેટ કરી લીધા છે, જેમાંથી 80,000 મારું કોસ્ટિંગ છે અને 90,000 મારું પ્રોફિટ માર્જિન છે. આ 15 લાખ રૂપિયા તમે 1,50,000 વેલ્યુ કયા હિસાબે કીધું કે આઈ નોટ 1,50,00,000 ની વેલ્યુએશન? વેન યુ આસ્કિંગ 10% એટલે 15 લાખ રૂપિયા. આઈ એમ ગોઈંગ ટુ લોન્ચ 3 ન્યૂ પ્રોડક્ટ્સ, જી મેં ઓલરેડી આમાં કરી છે અટેચ. જી તમે જોઈ હશે મારી પ્રોડક્ટ, એ બીજી 3 લોન્ચ થશે, એટલે ટોટલ મારી પાસે 6 પ્રોડક્ટ્સ થઈ જશે. અને એ એવી રીતે યુટ્યુબ જી મને જોઈ છે ઇન્વેસ્ટમેન્ટ, એના યુટિલાઇઝ માટે જ જોઈ છે પ્રોડક્ટ. You want to ask anything? Okay. તો એક બ્રેકિંગ પ્લાન તમારે બનાવવો પડશે. શું કામ? 15 લાખ રૂપિયા. whenever બધા ઇન્વેસ્ટર ધ્યાન રાખજો, whenever બી people talk about you કે મને 15 લાખ રૂપિયા જોઈએ છે, 5 કરોડ રૂપિયા વેલ્યુએશન, 10 કરોડ, એવી રીતે કોઈ આપતો નથી. You can sit down. How equity work? કે તમને પહેલા એ નોલેજ હોવું જોઈએ કે પૈસા આપણે જ્યારે કોઈને એમ કહે છે 10% હું શેર આપું, શાર્ક ટેન્કમાં જોતા હોય 1% ને 2%, એક ચેક આપી દઈએ, એવી રીતે કોઈ પૈસા આપતું નથી. There is a specific terms. આખો બિઝનેસ જોઈએ, જ્યારે તમે કોઈ બિઝનેસ કરવા વિચારતા હો ને, તો બિઝનેસની સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? તમે આ ઘણા એવા છો, એ બિઝનેસની શરૂઆત ક્યાંથી થાય? તો કે આપણે એક વિચાર આવે કે મારે કંઈક કરવું છે, કોઈને બ્યુટી પાર્લર કરવું છે, આમને પ્રોડક્ટ બનાવી છે, બીજાને આવેલા તેને વેબસાઇટ કરાવી છે, આમને કોઈ મશીન બનાવવું છે, આમને કંઈ ત્રીજી વસ્તુ કરશે. એવરીબડી હેઝ આઈડિયા.
તો શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત થાય આઈડિયા આવવાથી. હવે સવારથી તમે જો કોઈ પણ માણસ જ્યારે સવારના ઉઠે ને ત્યારે એને આઈડિયા આવે ને દરેક વ્યક્તિને અનંત અંબાણી થવું છે, બરાબર, બધાને. અને અગર વિચાર હોય કે તમને અનંત અંબાણી મારે થવું છે, મારે ધીરુભાઈ અંબાણી થવું છે, મારે એલન મસ્ક થવું છે, આવા જ વિચાર આવે, બરાબર. તો આ થોટ છે ને એ વિચાર કહેવાય. પણ સાંજ આવતા આવતા આ વિચારો તમારા ધીરે ધીરે કરીને ડાઉન થઈ જાય. શું કામ ડાઉન થઈ જાય વિચારો? કે આપણે વિચાર આવ્યો હોય ને એ વિચાર ઉપર કોઈથી લખ્યું ના હોય કંઈક. તો એઝ એ એન્ટરપ્રિન્યોર ફર્સ્ટ ચાલુ તમારું ક્યાંથી થાય કે તમને આજે 10-20 વિચાર આવ્યા, તો યુ નોટ ડાઉન ઇન એ પેપર, બરાબર. યુ નોટ ડાઉન ઇન એ પેપર કે તમે આ પેપર ઉપર મને આજે વિચાર આવ્યો સવારના કે મારે એક સ્કૂલ ખોલવી છે, આઈ હેવ ટુ, બરાબર. પછી તમે જેવી રીતે લખશો ને એવી રીતે તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે આ વિચાર જે છે એ વિચાર મારા આઈડિયા જે છે એને મારી ફિઝિબિલિટી, મારા આગળ જે કેપેસિટી છે એના મેચ થઈ છે કે નહીં, બરાબર. હું અત્યારના આપણે વિચારીએ, બરાબર, કે હું પાયલોટ બનવું છે મારે, તો એક એજ સુધી બરાબર છે. હવે હું વિચારું તો મને પાયલોટમાં ઓફિશિયલ ઓથોરાઇઝ ના હો કે મને એડમિશન લઈ શકું ને શીખી શકું. તો તમારા વિચારને તમારે આપો. નાવ આવે છે કે પૈસા પહેલા કોણ રોકે? કોઈ પણ ધંધામાં તમને એક વિચાર આવ્યો, યુ આર કમ એઝ અ ટીચર ઓર ઓકે, વોટ્સ યોર ગુડ નેમ? વેવારી હમઝા. આમાંથી પહેલા કોઈ માણસને આઈડિયા આવે અને ધંધાની શરૂઆત થાય. ફર્સ્ટ પૈસા કોણ રોકે? પોતે જ ફાઉન્ડર પોતે જ રોકે. ઓકે, ફર્સ્ટ પૈસા કોણ રોકે? ફાઉન્ડર પોતે રોકવા પડે, બરાબર. હવે ફાઉન્ડર યાર પહેલી વાર પૈસા રોકે પછી પ્રોબ્લેમ શું થાય ખબર છે? આ જો દરેક પૈસા છે ને એની એક ફાયદા હોય ને નુકસાન હોય. ફાઉન્ડર પોતાના પૈસા રોકે ને એટલે પહેલું શું થાય કે ફાઉન્ડરે જે પૈસા રોક્યા હોય એ લિમિટેડ હોય. અટાણા વિચાર આવે આપણે આમને મેડમને વિચાર આવ્યો એટલે કે હું 1,80,000 લાખ રૂપિયા શરૂઆતમાં રોક્યા હોય તો એ પૈસા લિમિટેડ હોય અને કાલ સવારે પ્રોજેક્ટ ના જાય ને તો 100% રિસ્ક આપણું હોય. કોઈ પણ ધંધો કરતા હો તમે દુનિયાનો તો પહેલા પૈસા આપણે રોક્યા હોય પણ રિસ્ક આપણે જ હોય અને પૈસા કેવા હોય? લિમિટેડ હોય, બહુ વધારે ના મળે. હવે બીજા પૈસા ક્યાંથી મળે? દાખલા તરીકે એમને મેકઅપ બનાવવા માટે 10 લાખની જરૂર છે, એના તો 2 લાખ હતા, એ રોકી દીધા. સેકન્ડ પૈસા, હવે 8 લાખ તો જોશે, એ 8 લાખ ક્યાંથી મળે? ક્યાંથી મળે યાર? અગર તમારે વિચાર આવ્યો તારે બોટલ બનાવીશ, આમાં 2 લાખ 10 લાખની જરૂર છે, 2 લાખ મળી ગયા, હવે 8 લાખ તો જોશે, 10 લાખ તો જોઈએ, તો એ 8 લાખ ઘટે એ ક્યાંથી મળે? ઇન્વેસ્ટમેન્ટ માર્કેટિંગ પછી સિક્વલમાં તમને બોલાવું. ક્યાંથી મળશે? ક્યાંથી? પૈસા તો તમને ખબર નહીં કે આમ વાપરવો એ ખબર હોય. સેલ્સ ઇન્વેસ્ટર પાસે ઇન્વેસ્ટર હુ કેન ઇન્વેસ્ટ? ઓકે, કોણ ઇન્વેસ્ટ કરશે? કોઈ કહેશે સેકન્ડ પૈસા ઈઝી અવેલેબલ કોના ઘર હોય? જો સેકન્ડ પૈસા તમને મળે ને જલ્દી ને એ મળે ફ્રેન્ડ અને રિલેટિવ પાસે. તમારા મિત્ર હોય એને કે યાર 2 તો નહીં ખાજે, બીજા 3 મોકલ, બરાબર. આ એના હસબન્ડ ને કહી શકે, બરાબર. આ એના ફાધર ને કહી શકે, કોઈ કે કોઈક ને કોઈક તમને, કારણ કે બહુ સહેલું છે. નોબડી કેન ટ્રસ્ટ યુ. પૈસા લેવા જાજો, આમાંથી બધા ગયા હશે, 5,000 રૂપિયા લેવા જાજો, ખાલી 5. કોઈ તમને 5,000 રૂપિયા નહીં આપે એમ જલ્દીથી. એટલે પહેલા પૈસા આઈડિયા ઉપર આપણે લગાડ્યા, બીજા કોને લગાડ્યા? રિલેટિવ અથવા ફ્રેન્ડે. હવે એમાં ફાયદો શું અને નુકસાન શું મને પૈસા?
એક રિલેટિવ તમને